જય શ્રી કૃષ્ણ। આ યુનિકોર્ન અમારી પાસે આવ્યું છે સર્વિસમાં, ગોલ્ડન સર્વિસમાં। તો અમારી જે સ્પેશિયલ સર્વિસ એના માટે તો ગોલ્ડન સર્વિસનું કામકાજ ચાલુ છે, અમે ચાલુ કરી દીધું છે। પણ આ ગાડી યુનિકોર્ન જે BS6 કે નવા મોડેલ જે આવ્યા છે ને એમાં ABS સિસ્ટમ આપી। તમે જુઓ કે આ ABSની લાઇટ અહીંયા આવે છે, આખી આ ABSની લાઇટ છે। અને ABSનું સિસ્ટમ શું છે પહેલાં તો ABS એટલે એન્ટી બ્રેક લોકિંગ સિસ્ટમ, આ એનું ફૂલ ફોર્મ નામ છે ABSનું નામ। તો ABSનું કામ કેવું છે, ફોર વ્હીલમાં એમાં તો ઘણી ગાડીઓમાં ઘણા સમયથી આવે જ છે ABS સિસ્ટમ। ABSને કેવું છે, ગાડી તમે બહુ સ્પીડમાં ચલાવો છો, અચાનક કોઈ રસ્તામાં આવી જાય છે તો ABSની બ્રેક મારો એટલે તમારે જે ગાડી ત્યાં જેટલી સ્પીડમાં લોક કરવી હોય એટલી સ્પીડમાં લોક થઈ જાય છે અને ગાડી સ્લીપ નથી મારતી। આ ABSની મેન ખાસિયત। પહેલાંની ગાડીઓમાં ડિસ્ક બ્રેકમાં કેવું હતું, તો તમે અચાનક કોઈક રસ્તામાં આવી જાય, તમે ગાડી લઈને જાવ છો તો અચાનક આગળની ડિસ્ક બ્રેક મારો તો ગાડી ત્યાંથી સ્લીપ મારી જતી હતી। ગાડી બ્રેક મારો ઝડપથી તો બ્રેક લપસી જતી હતી અને ગાડી આખી સ્લીપ મારી જતી હતી। તો હવે કંપનીએ સુધારો કરીને ABS મૂકી દીધી। ABSને જેટલી જરૂર હોય ને એટલી બ્રેક મારે છે અને ગાડી સ્લીપ નથી મારતી। તો આ ગાડીમાં એવો પ્રોબ્લેમ છે કે ABSની લાઇટનું કામકાજ કેવું છે કે ABSને ગાડી ચાલુ કરો, થોડીક રન ચાલુ કરે એટલે ABSની લાઇટ બંધ થઈ જાય છે। તો આ ગાડીમાં ABSની લાઇટ બંધ નથી થતી અને ગાડી ચાલુ હોય ત્યારે બ્લિંક કર્યા રાખે છે ABSની લાઇટ। તો એમાં શું પ્રોબ્લેમ છે, તમે જુઓ કે અમે આનું વ્હીલ ખોલ્યું છે અને ABSની જે આ પ્લેટ છે આખી ABSની પ્લેટ છે અને આ ડિસ્ક બ્રેક પ્લેટ છે। તો ABSમાં સેન્સર લાગેલું હોય છે અને આ પ્લેટ આખી વળી ગઈ છે। તમે જુઓ આ વળી જાય છે ને એટલે એનો જે સેન્સર હોય ને કે સેન્સર પરફેક્ટ કામ નથી કરતું આના હિસાબે, કે જેના હિસાબે ABSની બ્રેક આખી બ્લિંક કરવા માંડે છે। તો આને હવે અમે સીધી કરીશું, ફ્રી અને એકદમ સીધી કરી અને કમ્પ્લીટ કરીને ચડાવી દેશું તો ABSની લાઇટ કમ્પ્લીટ બંધ થઈ જશે। તો આવી રીતે અમારી પાસે કોઈ ગોલ્ડન સર્વિસનું કામ હોય, BS6નું હોય કે BS4નું કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો। અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો ને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।